લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે લાઈવ લેક્ચર ભણ્યા હતા એમાં ઉદાહરણ નંબર 7 સુધીના એક્ઝામ્પલ જોયા હતા. આજે સ્વાધ્યાયના પહેલા એક્ઝામ્પલથી શરૂ કરવાનું છે. એની પહેલાં ફરીથી હું તમને સૂત્રોની કેટલીક સમજણ આપી દઉં. ચેપ્ટરની અંદર કયા કયા સૂત્રો આવે છે. હવે સૌથી પહેલાં ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટેની જે ઉર્જા એને ધાતુનું વર્ક ફંક્શન અથવા કાર્યવિધેય કહેવાય. ધાતુમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જવા માટેની લઘુત્તમ ઉર્જા શું કહેવાશે? ધાતુનું વર્ક ફંક્શન અથવા કાર્યવિધેય φ0 એનું સૂત્ર થશે HF0. φ0 બરાબર HF0. આ પહેલું સૂત્ર આવશે ચેપ્ટરનું. બીજું સૂત્ર અંદર આવતું હતું કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય એની મહત્તમ ગતિ ઉર્જા K મેક્સિમમ બરાબર E × V0, જ્યાં V0 એટલે શું હતું? સ્ટોપિંગ પોટેન્શિયલ, કટ ઇન વોલ્ટેજ. એને બીજું એ રીતે પણ કહી શકાય. સૌથી પહેલાં ધાતુનું વર્ક ફંક્શન φ0 બરાબર HF0. બીજું સૂત્ર આવતું હતું ઇલેક્ટ્રોન ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા K મેક્સિમમ બરાબર E × V0, જ્યાં V0 એટલે શું? તો કે સ્ટોપિંગ પોટેન્શિયલ. ત્યારબાદ આઇન્સ્ટાઈને એવું કીધું કે પ્રકાશ એક કણ સ્વરૂપ પણ ધરાવે, એટલે કે ક્વોન્ટમ ફોટોન. એ ફોટોનની ઉર્જા E બરાબર HF કહી શકાય. ફોટોનની ઉર્જા E બરાબર HF. F બરાબર જો C બાય લેમડા લખું એટલે બીજું સૂત્ર બને E બરાબર HC બાય લેમડા. ક્યાંથી આવ્યું આ? તો કે આના ઉપરથી F લેમડા બરાબર C. ફોટોન અથવા તો કણ ક્વોન્ટમ એની ઉર્જાનું સૂત્ર E બરાબર HF અથવા તો HC બાય લેમડા. ફોટોનની ઉર્જા, હવે ફોટોનનું વેગમાન કહું તો સૂત્ર આવશે HF બાય C. ફોટોનના વેગમાનનું સૂત્ર HF બાય C. અને ફોટોનનું દળ M બરાબર HF ભાગ્યા C². HF ભાગ્યા C². આ બીજા ત્રણ સૂત્રો યાદ રાખવાના. ફોટોનની ઉર્જા E બરાબર HF, એનું વેગમાન HF ભાગ્યા C, દળ HF ભાગ્યા C². ફોટોન એટલે શું? આપણે જે પ્રકાશ આપાત કર્યો હોય, જે કણ આપાત કર્યો હોય તેની ઉર્જા. જો આવૃત્તિ આપી હોય તો એની ઉર્જા HF, જો તરંગ લંબાઈ આપી હોય તો HC બાય લેમડા. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, સૌથી અગત્યનું સૂત્ર. હવે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ ક્યાંથી આવ્યું હતું? ચલો સમજાવું. ધારો કે આ ધાતુમાં અહીંયા એક ઇલેક્ટ્રોન છે, બરોબર છે. જો મારે આને ઉત્સર્જિત કરવો હોય અહીંયાથી, તો ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડશે? φ0 ની જરૂર પડશે. હવે ધારો કે મેં અહીંયાથી એક પ્રકાશ એટલે કે પ્રકાશનું કણ સ્વરૂપ એક E બરાબર HF ઉર્જાનો એક ફોટોન અહીંયાથી ઉત્સર્જિત કર્યો. E બરાબર HF ઉર્જાના ફોટોનને શું કર્યો? અહીંયાથી આપણે આપાત કર્યો. જો આ ઇલેક્ટ્રોન અહીંયાથી ઉત્સર્જાશે તો φ0 જેટલી ઉર્જા આને ઉત્સર્જવા માટે વપરાઈ ગઈ હશે. એટલે હવે બાકી કેટલી વધશે? તો કે આમાંથી આટલી બાદ કરીએ એટલી ઉર્જા મારી પાસે શું વધશે? બાકી વધશે. ખબર પડે છે? ફરીથી એક વખત ધારો કે આ ધાતુની સપાટીમાં અહીંયા એક ઇલેક્ટ્રોન રહેલો હતો, જેને જો મારે ઉત્સર્જવો હોય, આ ધાતુમાંથી બહાર કાઢવો હોય તો ઓછામાં ઓછી φ0 જેટલી ઉર્જાની જરૂર પડે. બરોબર છે. ધારો કે એક ફોટોન કે જેની ઉર્જા HF છે, E બરાબર HF, એ અહીંયાથી આપાત થાય છે. તો આ ઉર્જામાંથી આ φ0 જેટલી ઉર્જા પહેલાં તો વપરાઈ જશે એટલે બાદબાકી થઈ. એટલે આ હવે મારી શું થઈ? બાકી રહેલી ઉર્જા. બાકી રહેલી ઉર્જા એ અહીંયાથી જે ઉત્સર્જાશે, જે ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળશે એની ગતિ ઉર્જા સ્વરૂપે હશે. એટલે કે સૂત્ર આવશે K મેક્સિમમ બરાબર HF માઇનસ φ0. K મેક્સિમમ બરાબર HF માઇનસ φ0. K મેક્સિમમ બરાબર જ ઉપર શું લખ્યું છે? EV0. એટલે બીજું સૂત્ર થશે EV0 બરાબર HF માઇનસ φ0. EV0 બરાબર શું થશે? HF માઇનસ φ0. હવે અહીંયા આગળથી આપણે શું કોમન કાઢી શકીએ? E અહીંયા આગળથી હું આના ભાગાકારમાં લખું તો સૂત્ર શું થાય? V0 બરાબર H ભાગ્યા E સાથે F માઇનસ φ0 ભાગ્યા E. અહીંયા ગુણાકારમાં હતા, સામે લઈ ગયો તો ભાગાકાર. બંને પદના ભાગાકારમાં લખ્યા. આ સમીકરણને y બરાબર mx પ્લસ c, જે રેખાનું સમીકરણ છે, રેખાનું સમીકરણ એની સાથે સરખાવો તો y વિરુદ્ધ x, y અક્ષ વિરુદ્ધ x અક્ષ હોય તો એનો આલેખ m કહેવાય. અહીંયા કઈ અક્ષ છે? V0 વિરુદ્ધ f. એટલે y ની જગ્યાએ V0 લેવાનું, y અક્ષ ઉપર, x અક્ષ ઉપર f લેવાનું. ટૂંકમાં સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિના આલેખનો ઢાળ શેના બરાબર આપી શકાય? m બરાબર h ભાગ્યા e બરાબર. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિના આલેખનો ઢાળ શેના વડે આપી શકાશે? h અપોન e વડે. ચલો સૂત્ર આ યાદ રાખવાનો. મેં HF ઉર્જાનું કિરણ આપાત કર્યું,
એમાંથી 50 જેટલી વપરાઈ ગઈ, જે બાકી વધી એ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા સ્વરૂપે હશે કે મેક્સિમમ બરાબર HF માઇનસ 50, કે મેક્સિમમની જગ્યાએ લખી શકાય EV0 બરાબર HF માઇનસ 50, 50 ની જગ્યાએ જો જરૂર હોય તો HF0 લખી શકાય, જરૂર હોય તો શું લખી શકાય HF0. અહીંયા જો તરંગ લંબાઈ આપી હોય આપાત પ્રકાશની તો hc/λ અહીંયા લખી શકાય. એટલે ટૂંકમાં જુદા જુદા સ્વરૂપે આ સમીકરણને યાદ રાખવાનું છે, બરોબર. ત્યારબાદ ડ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્ડા બરાબર h/p, જ્યાં p વેગમાન છે, વેગમાન mv લખી શકાય એટલે h/mv, mv ની જગ્યાએ અંડર રૂટમાં 2mk પણ લખી શકાય, ક્યાંથી આપણે સમજાવેલું છે, અને બરાબર h/અંડર રૂટમાં 2m ev, ઉર્જા બરાબર ev પણ લખી શકાય. તો દ બ્રોગલી તરંગ લંબાઈના 5 સૂત્ર યાદ રાખવાના. લેમ્ડા બરાબર h/p, h/mv, h/અંડર રૂટમાં 2mk, h/અંડર રૂટમાં 2m ev. ફાઇનલ દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી ખબર પડશે કમ્પ્લીટ. ચલો હવે હું તમને દાખલાઓ સમજાવતો જાઉં. જે દાખલાઓ ગણેલા છે ખાલી સૂત્રો ઉપર જ આખા ચેપ્ટરના એક્ઝામ્પલ છે. 30 કિલોવોલ્ટ એટલે મને વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે 30 કિલોવોલ્ટ, કિલોને કન્વર્ટ કરું તો 10⁻³ ક્ષ કિરણોની મહત્તમ આવૃત્તિ એટલે f મેક્સિમમ અને લઘુત્તમ તરંગ લંબાઈ લેમ્ડા મિનિમમ શોધો. હવે ચલો આને ઢાંકી દો. મને વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે તો મેં હમણાં જ ઉર્જાનું સૂત્ર કીધું, k ની જગ્યાએ શું લખી શકાય EV, k ની જગ્યાએ શું લખી શકાય EV, અને ઉર્જા બરાબર HF પણ લખી શકાય. ટૂંકમાં ઉર્જાના એ બે સૂત્રને સરખાવવાના કે HF બરાબર EV, HF બરાબર EV, જ્યાં F મેક્સિમમ લખવાનું. ચલો F મેક્સિમમને કરતા બનાવ્યો H ભાગાકારમાં, E ની કિંમત, વિદ્યુત સ્થિતિમાન જે આપેલ છે એની કિંમત, પ્લાન્ક અચળાંકની કિંમત 6.63 × 10⁻⁴ સાદુરૂપ આપશો, -34 ઉપર જાય તો +34, 34 અને 3 37, 34 ને 3 37, 37 માંથી આ 19 જશે તો 10⁻18 ગુણાકાર કરી ભાગાકાર કરશો એટલે જવાબ આટલા હર્ટ્ઝ. ત્યારબાદ તરંગ લંબાઈ શોધવાની છે. હવે f લેમ્ડા બરાબર સૂત્ર શું છે c, તો લેમ્ડા બરાબર શું લખી શકાય c/f, c/f. હવે લેમ્ડા અને f વ્યસ્ત પ્રમાણમાં થશે એટલે આ મેક્સિમમ હશે તો આ કેવું થશે મિનિમમ. તો લેમ્ડા મિનિમમનું સૂત્ર બનશે c/f મેક્સિમમ. લેમ્ડા મિનિમમ બરાબર c/f મેક્સિમમ. c ની કિંમત 3 × 10⁸, f મેક્સિમમની કિંમત આ મૂકશો 10⁻+18 ઉપર જાય તો -18 એટલે 10⁻10 બાકી વધે, આનો ભાગાકાર કરો આ જવાબ. આને એંગસ્ટ્રોમ પણ કહી શકાય, 10⁻10 મીટર એટલે એંગસ્ટ્રોમ. તો તરંગ લંબાઈ મળે. ટૂંકમાં યાદ ખાલી આટલું રાખવાનું છે, આ વસ્તુ તો ઈઝી છે. પછી ઉર્જાના બે સૂત્ર, પહેલું સૂત્ર E બરાબર HF અને E બરાબર EV અથવા તો K બરાબર EV, એમ ટૂંકમાં બે વસ્તુને સરખાવો એટલે આપણને F મેક્સિમમ મળશે. ચલો બીજો એક્ઝામ્પલ. સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય એટલે 50 કેટલું આપ્યું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. કાર્ય વિધેય અથવા વર્ક ફંક્શન 50 આપેલ છે. તેના ઉપર આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત થાય એટલે આ આવૃત્તિ એટલે f આપેલ છે, ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, હવે મેં આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત કર્યો એટલે HF ઉર્જા આપાત કરી, એમાંથી 50 જેટલી ઉર્જા વપરાઈ જાય એટલે HF - 50 બરાબર શું થાય મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ. ટૂંકમાં આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ અનુસાર કે મેક્સિમમ બરાબર HF - 50. હવે જ્યારે હંમેશા પહેલું સમીકરણ મળે એ જૂલમાં મળે. કેમ? અહીંયા ઉર્જા છે, ઉર્જાનો એકમ જૂલ આવે, પણ મને કાર્ય વિધેય ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું છે. જૂલને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો E વડે ભાગવું પડે, એટલે હું આને E વડે ભાગું, આને E વડે ભાગું એટલે ઇનશોર્ટ એવું વિચારવાનું કે આની કિંમત હવે 2.14 લખવાની. 50 ની કિંમત કેટલી લખવાની 2.14, બરોબર છે. તો જવાબ શેમાં થઈ ગયો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. યાદ રાખજો, તમે ક્યારેય પણ આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ લખો એટલે જૂલમાં કહેવાય. દરેક દાખલાની અંદર આવું કરવું પડશે. તમારો જે જવાબ હોય એ જૂલમાં કહેવાય, બરોબર છે. જો અહીંયા કાર્ય વિધેય જે આપેલું છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો તમારે આને E વડે ભાગવું પડે, તો આને E વડે ભાગો, આને E વડે ભાગો એટલે જવાબ શેમાં થઈ ગયો ઇલેક્ટ્રોન વોલ્ટમાં થઈ ગયો. હવે ત્રણ કિંમત મૂકો, પ્લાન્ક અચળાંકની કિંમત, આવૃત્તિ f ની કિંમત, ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારની કિંમત. 50 ની કિંમત હવે ખાલી કેટલી લખાશે 2.14. તમે આ બધાનું સાદુરૂપ આપશો, -19 ઉપર જશે તો +19, 19 અને 14 33, આ -34 છે એટલે -1 ઘાત વધી -1 એટલે કાં આમાં પોઈન્ટ આગળ લાવો, કાં આમાં પોઈન્ટ આગળ લાવો, ગુણાકાર કરી ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 2.48 - 2.14, જવાબ થશે 0.34. હવે જવાબ શેમાં આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ફાઇનલ દરેકને. ચલો આગળ. હવે મારે શું શોધવાનું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે મહત્તમ ગતિ ઉર્જા
બીજું જ સૂત્ર લખ્યું કે મેક્સિમમ બરાબર EV0 અથવા તો EV0 બરાબર કે મેક્સિમમ. આ EV0 એમને રહેવા દો. કે મેક્સિમમની કિંમત કેટલી છે? 0.34 ઇલેક્ટ્રોન વોલ્ટ. E બંને બાજુથી ઉડી જાય તો V0 જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એનો જવાબ કેટલો મળશે? 0.34 વોલ્ટ. ફાઇનલ. ચલો ત્રીજો ભાગ. ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે? જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય એની ઝડપ, હવે એની ગતિ ઉર્જા છે તો આપણને એના ઉપરથી ઝડપ મળી જાય. 1/2 mv મેક્સિમમનો સ્ક્વેર બરાબર EV0. કે મેક્સિમમની જગ્યાએ લખીશ 1/2 mv મેક્સિમમનો સ્ક્વેર બરાબર EV0. થયું આટલું પદ? ચલો વી મેક્સિમમ શોધવાના છે એટલે આ પદ વર્ગવાળું એમને રહેવા દો. 2 ગુણાકારમાં m સામે ભાગાકારમાં, એટલે પદ વી મેક્સિમમના સ્ક્વેરનું પદ કયું બન્યું? પહેલાં તો 2EV0 ભાગ્યા m. પણ મારે વી મેક્સિમમ શોધવાનું છે તો બે બાજુ વર્ગમૂળ લઈ લીધું એટલે વી મેક્સિમમનું સૂત્ર મળ્યું 2EV0 ભાગ્યા m. 2 ની કિંમત, સ્ટોપિંગ પોટેન્શિયલની કિંમત હમણાં જ અહીંયા આવી હતી 0.34 અને છેદમાં આ કિંમતો મૂકી સાદુરૂપ આપો. -31 ઉપર જાય તો +31, -19 અને +31 એટલે 10/12. આનું સાદુરૂપ આપશો એટલે 0.12. 0.12નું વર્ગમૂળ 0.346, 10/12 નું 10/6. હું આમાં શું કરીશ? 10/3 લખું અને બીજી 10/3 લખું. એક 3 અહીંયા આવશે એટલે પોઈન્ટ અહીંયા જતો રહેશે 346. બીજી 3 એટલે મીટરની જગ્યાએ કિલોમીટરમાં ફેરવાઈ ગયો એટલે 346 કિલોમીટર પ્રતિ સેકન્ડ. ફાઇનલ. દરેકને શાંતિથી દાખલાની અંદર એકલા સૂત્રો જ છે અને એ સૂત્રો કે જે મેં હમણાં અહીંયા તમને ચોપડામાં પાછળ સમજાવ્યા હતા એના એ જ સૂત્રો, ખાલી બીજા કોઈ જ નવા સૂત્રો પણ નથી. બરોબર છે આ એક્ઝામ્પલોની અંદર. ચલો હવે એક્ઝામ્પલ નંબર 3 જુઓ. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ, કટ ઓફ વોલ્ટેજનો મતલબ જ થયો સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કેટલો છે? 1.5 વોલ્ટ. તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, હવે મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમનું સૂત્ર શું છે? EV0. V0 આપેલ છે, ગતિ ઉર્જા શોધવાની છે તો કે મેક્સિમમ બરાબર EV0. E ની કિંમત, V0 ની કિંમત 1.6 સાથે 1.5 નો ગુણાકાર થશે તો 2.4 × 10⁻⁹ જૂલ. ફાઇનલ દરેકને. ચલો હવે આગળનો એક્ઝામ્પલ, સ્વાધ્યાયનો ચોથો એક્ઝામ્પલ સમજતા જાઓ શું આપેલું છે તે. ચલો એક્ઝામ્પલને સમજો. હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. કોઈક એક લેસર એના વડે આટલી તરંગ લંબાઈનો, એટલે લેમડાની કિંમત આપી છે 632.8, નેનો એટલે 10⁻⁹ મીટર. ઉત્સર્જિત પાવર આટલો છે 9.42 મિલીવોટ, એટલે 9.42 × 10⁻³ વોટ આ ઉત્પન્ન થયેલો પાવર. તો પ્રકાશ પુંજમાં રહેલા ફોટોનની ઉર્જા અને વેગમાન. હવે કેવા શું માંગે છે એક્ઝામ્પલ? એક આ લેસર વડે આટલી તરંગ લંબાઈનો એક પ્રકાશનું કિરણપુંજ ઉત્પન્ન થયું. હવે હમણાં જ આઈન્સ્ટાઈને એવું કીધું છે કે પ્રકાશનું જે તરંગ સ્વરૂપ હોય એક કણ સ્વરૂપ પણ ધરાવી શકે, એટલે કે એની અંદર ફોટોન રહેલા હોય. એ ફોટોનની ઉર્જા શોધવાની છે તો એક ફોટોનની ઉર્જાનું સૂત્ર શું છે? hf. અને f ની જગ્યાએ શું લખી શકાય? c/λ. એટલે મેં કીધું તો ફોટોનની ઉર્જા hc/λ. પ્લાન્ક અચળાંક 6.63 × 10⁻34, c 3 × 10⁸. તરંગ લંબાઈ આપણને આપેલ છે. સાદુરૂપ આપશો એટલે તમારો આ જવાબ આવશે 3.14 × 10⁻19 જૂલ. હવે ફોટોનનું વેગમાન શોધવું છે. ફોટોનના વેગમાનનું સૂત્ર થાય કે p બરાબર h/λ. ક્યાંથી આવ્યું? તે ઓલી દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર હતું λ બરાબર h/p. દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર હતું λ બરાબર h/p. p ઉપર λ નીચે. તો ફોટોનના વેગમાનનું સૂત્ર થાય p બરાબર h/λ. h ની કિંમત, આ જે તરંગ લંબાઈ આપેલી છે એની કિંમત, બે કિંમત મૂકી સાદુરૂપ આપો એટલે આ જવાબ આવશે ફોટોનના વેગમાનનો. પહેલો ભાગ પૂરો થયો. હવે બીજો ભાગ. બીજા ભાગને આ સૂત્રને સમજજો પછી આ લખવાનું છે. કીધું શું છે પ્રશ્નમાં? આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? 1 સેકન્ડ દીઠ આપાત થતા ફોટોનની સંખ્યા શોધવાની છે. આટલી તરંગ લંબાઈનો પ્રકાશ આવી રહ્યો છે, પ્રકાશ આવી રહ્યો છે એનો મતલબ પ્રકાશનું કિરણ પુંજ આવી રહ્યું છે, એક સાથે ઘણા બધા કિરણો ભેગા થઈને એકા. બરોબર છે? એની અંદર પ્રકાશના કણ સ્વરૂપે જે રહેલા હોય એને ફોટોન કહેવાય. તેવા કેટલા ફોટોન આપાત થશે એ પૂછ્યું છે. હવે પાવરનું સૂત્ર શું છે? પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય. પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય. એકમ સમયમાં કરેલા કાર્ય અથવા તો ઉર્જા એને શું કહેવાય? પાવર કહેવાય. આ તો એક ફોટોનની ઉર્જાને આપણે E વડે દર્શાવેલ છે.
પ્રકાશની અંદર જે આ પાવર ઉત્પન્ન થયો એમાં ટોટલ n ફોટોન છે, તો ટોટલ ઉર્જાને શેના વડે દર્શાવાશે? n e. એટલે પાવરનું સૂત્ર થયું n e ભાગ્યા t. જો t તરીકે હું 1 સેકન્ડ સમય લઈ લઉં, 1 સેકન્ડ, એટલે આની કિંમત 1 થઈ ગઈ, t ની કિંમત. તો n ને કરતા બનાવું તો n બરાબર શું થાય? p ભાગ્યા e. n નું સૂત્ર શું થશે? p ભાગ્યા e. આ n એટલે શું છે? 1 સેકન્ડની અંદર આ 1 સેકન્ડમાં આપાત થયેલા ફોટોનની સંખ્યા. તો 1 સેકન્ડમાં આપાત ફોટોનની સંખ્યા n બરાબર p ભાગ્યા e. જ્યાં p એટલે શું છે? આ પાવર છે, વેગમાન નથી. નહીતર જો અહીંયા વેગમાનને આપણે p ડેશ વડે દર્શાવીએ તો પણ ચાલે. ફાઇનલ ખબર પડશે. પાવર p બરાબર ઉર્જા ભાગ્યા સમય, પણ એક ફોટોનની નહીં, અહીંયા ટોટલ n ફોટોન વડે આટલો પાવર ઉત્પન્ન થયેલો છે, તો n ફોટોનની ઉર્જા. હવે t ની કિંમત 1 લઈ લઉં તો n બરાબર સૂત્ર થાય p ભાગ્યા e. હવે n એટલે કહેવાશે શું? 1 સેકન્ડમાં આપાત ફોટોનની સંખ્યા. p ની કિંમત આપેલી છે, e જે આપણે શોધેલું છે. -19 ઉપર જાય તો +19, -3 + 19 એટલે 10^16. આનો ભાગાકાર કરશો એટલે 3, તો 3 × 10^16 ફોટોન પ્રતિ સેકન્ડ. પ્રતિ સેકન્ડ આટલા ફોટોન આપાત થયા છે એમ કહેવાય. ચલો, ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવતા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? એટલે હાઇડ્રોજનનો વેગ શોધવાનો છે. હવે હાઇડ્રોજનનું વેગમાન બરાબર જ ફોટોનનું વેગમાન, H2 નું વેગમાન બરાબર ફોટોનનું વેગમાન. હવે H2 ના વેગમાનના સૂત્રને mv કીધું. ફોટોનનું વેગમાન આપણે શોધેલું છે. આ m અહીંયા ગુણાકાર, સામે જાય તો ભાગાકાર. હવે m એટલે કોનું દળ છે? હાઇડ્રોજનનું દળ. હવે હાઇડ્રોજનના કેન્દ્રની અંદર એક પ્રોટોન હોય અને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય. પ્રોટોનના દળની સરખામણીમાં ઇલેક્ટ્રોનનું દળ નહિવત હોવાથી એને અવગણી શકાય. ટૂંકમાં હાઇડ્રોજનનું દળ એટલે એક પ્રોટોનનું દળ. હાઇડ્રોજનનું દળ એટલે કોનું દળ? પ્રોટોનનું દળ. તો m જે ભાગાકારમાં આવે એ ઇલેક્ટ્રોનનું દળ નથી લખવાનું, યાદ રાખજો. અહીંયા પ્રોટોનનું દળ છે આ જગ્યાએ. 1.67 × 10⁻27. બરોબર છે? 10⁻27 ઉડી જશે એટલે જવાબ આવશે 0.63 મીટર પ્રતિ સેકન્ડ. તો આ મળી ગયું હાઇડ્રોજનનો વેગ. ફાઇનલ દરેકને સ્વાધ્યાયના 4 એક્ઝામ્પલ સુધી. ચલો, એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ 1.388 × 10⁻³ વોટ પ્રતિ મીટર સ્ક્વેર છે. હવે આ વોટ પ્રતિ મીટર સ્ક્વેર શેનો એકમ છે? તો કે તીવ્રતાનો એકમ છે. ક્યાંથી આવ્યું? તમે યાદ કરો, આપણે તીવ્રતા વિશે કીધેલું છે, વ્યાખ્યા આવેલી છે તીવ્રતા ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. આપણે જે 8મું ચેપ્ટર હતું એમાં તીવ્રતા વિશે સમજાવેલું છે. તીવ્રતાનું સૂત્ર શું થાય? ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. I બરાબર E/A × t. હવે ઉર્જા ભાગ્યા સમય એટલે કે પાવર થાય, તો પાવર ભાગ્યા ક્ષેત્રફળ. આની જગ્યાએ પાવર લખી શકો એટલે પાવર ભાગ્યા ક્ષેત્રફળ. પાવરનો એકમ વોટ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. ટૂંકમાં જ્યાં ફ્લક્સ આપ્યું છે એ જ તીવ્રતા છે. મેં ઉપર લખેલું છે લાલ પેન વડે કે ફ્લક્સ એ જ પોતે શું છે? તીવ્રતા. બરોબર છે? તો તીવ્રતા I ની કિંમત આપેલી છે 1 ચોરસ મીટરમાં, એટલે ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર. 1 સેકન્ડ દીઠ t બરાબર 1 સેકન્ડ કેટલા ફોટોન આપાત થશે? ફોટોનની સંખ્યા શોધવાની. તરંગ લંબાઈ 550 નેનોમીટર, તરંગ લંબાઈ 10⁻⁹ મીટર નેનોને કારણે. બરોબર? તો હવે વિકિરણની તીવ્રતા આપેલી હતી, તો એનું સૂત્ર વિકિરણની તીવ્રતા I બરાબર E/AT. હવે E તરીકે ઉર્જા. ઉર્જાને કેટલું કહી શકાય? હવે એક ફોટોન હોય તો ne, n ફોટોન હોય તો ne. મારે એ જ શોધવાના છે, ફોટોનની સંખ્યા. E બરાબર hf લખી શકાય અથવા તો hc/λ લખી શકાય. એટલે હવે જે આ E છે, E ની જગ્યાએ શું લખાશે? કમ્પ્લેટ nhc/λ. n ફોટોન થવાના હશે એટલે n. હવે એક ફોટોનની ઉર્જા hf અથવા તો hc/λ એટલે nhc/λ. આ E ની જગ્યાએ લખ્યું, A અને T એઝ ઇટ ઇઝ. હવે n શોધવાના છે, એને કરતા બનાવું. આ 3 પદ અહીંયા ગુણાકારમાં આવી સાથે અને h અને c ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં. કિંમતો મૂકી સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે. એકમ કયો લખાશે? ફોટોન પ્રતિ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. કારણ કે પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ હતું માટે ફોટોન પ્રતિ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. ફાઇનલ દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખ્યાલ રહેશે. ફ્લક્સ એનો જ મતલબ તીવ્રતા છે. તીવ્રતાનું સૂત્ર I બરાબર E/A/T, જ્યાં ઉર્જા E તરીકે શું થાય? જો એક ફોટોન હોય તો hf
तरंग लंबाई आपी होय तो hc/λ पण अहींया n छे फोटोन એટલે nhc/λ फाइनल। चलो फोटो इलेक्ट्रिक असरना एक प्रयोगमां छठो एक्जाम्पल जोईए। फोटो इलेक्ट्रिक असरना एक प्रयोगमां कट ऑफ वोल्टेज विरुद्ध आपात प्रकाशनी आवृत्तिनो ढाळ V0 कट ऑफ वोल्टेज एटले V0 विरुद्ध f आवृत्तिनो ढाळ। हवे एना ढाळने शेना वडे आना ढाळनुं मूल्य शेना बराबर थाय h/e बराबर क्यांथी आव्युं तो समजावुं। આપણે હમણાં જ એક સમીકરણ કીધું હતું કે EV0 બરાબર શું થાય HF માઇનસ 50 અરે સોરી 50 ઈને અહીંયાથી ભાગાકારમાં લઈ જવું તો V0 બરાબર H ભાગ્યા E ઇન્ટુ F માઇનસ 50 ભાગ્યા E। V0 વિરુદ્ધ F ના આલેખનો ઢાળ કેટલો થશે H ભાગ્યા E બરાબર। तो V0 विरुद्ध F ना आलेखनो ढाळ बराबर H भाग्या E। जो H शोधवो होय प्लांक अचळांक E गुणाकार सामे जाय तो अरे अहींया भागाकार सामे जाय तो गुणाकार એટલે પ્લાંક અચળાંકનું સૂત્ર બને V0 વિરુદ્ધ F ના આલેખનો ઢાળ ગુણ્યા E। V0 વિરુદ્ધ F ના આલેખનો ઢાળ ગુણ્યા E। હવે ઢાળ આટલો આપેલો છે E ની કિંમત મૂકી -19 -15 -34 આ બેનો ગુણાકાર કરો 6.592 एक्चुअल वेल्यू आवी जोईए 6.634 6.623 बराबर है पण एनी जग्याए 6.592 गुणिया 10⁻⁴ जूल प्रति सेकंड। फाइनल प्लांक अचळांक मळी जशे आ रीते। टूंकमां एक एमसीक्यू है क्यांक ए रीते पण पूछे कि V0 विरुद्ध F ना आलेखनो ढाळ खाली जग्या पद वडे आपी शकाय छे H भाग्या E वडे। H भाग्या E वडे आपणे शुं मळशे V0 विरुद्ध F ना आलेखनो ढाळ। चलो एक्जाम्पल नंबर 7 जुओ। 100 वोटनो एक सोडियम लैम्प એટલે પાવર આપ્યો છે 100 વોટ બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે। આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખ્યો। ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરશે। સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ ટૂંકમાં આ બધી વચ્ચે વાર્તા આપી છે। પાવર આપેલો છે 100 વોટ, તરંગ લંબાઈ આપી છે। સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાય છે એક ફોટોનની ઉર્જા શોધવાની છે। હવે તરંગ લંબાઈ આપી છે તો ફોટોનની ઉર્જા E બરાબર hf अथवा तो hc/λ। फोटोन ऊर्जा सूत्र E बराबर hf अहीं आगळ कर्युं एम फोटोन ऊर्जा अने पछी आ सूत्र आ बे वस्तु करवानी छे। आ दाखलामां फोटोन ऊर्जा E बराबर hc/λ, h नी किंमत c नी किंमत तरंग लंबाई λ नी किंमत सादुं रूप आपशो એટલે जवाब मळशे जूलमां। जो मने इलेक्ट्रॉन वोल्ट में पूछे कि एक फोटोन ऊर्जा इलेक्ट्रॉन वोल्ट में केटली हशे नॉर्मल सूत्र मूको एटले पहेला ऊर्जा जूल में ज मळे बराबर छे। जो हूँ आ ऊर्जा जूल ने E वडे भागी नाखूँ E वडे भागी नाख्युं तो एकम जूलनी जग्याए कयो थई गयो इलेक्ट्रॉन वोल्ट। तो जवाब थई गयो इलेक्ट्रॉन वोल्ट में 2.11 इलेक्ट्रॉन वोल्ट। फाइनल। हवे मने शुं कीधुं छे गोळा पर केटला दरथी फोटोन आपात थता हशे केटला दरथी एटले प्रति सेकंड केटला फोटोन आपात थता हशे प्रश्न एवो ज थयो कहेवाय। गोळा पर केटला दरथी फोटोन आपात थता हशे एनो मतलब के प्रति सेकंड केटला फोटोन आपात थता हशे तो फोटो आपात थता फोटोन संख्याનું सूत्र આપણે કીધું હતું n बराबर p भाग्या E। n बराबर p भाग्या E पावर અને E તરીકે જૂલમાં લખવું પડે। ઇલેક્ટ્રોન વોલ્ટ એ એસઆઈ એકમ નથી। આ તો કદાચ અહીંયા ઉર્જા માંગી હોય તો અહીંયા સુધીનો દાખલો ગણો તો પણ ચાલે। આ દાખલો આપણને ક્યાંય કીધું નથી કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો તો બસ ખાલી એક ફોટોનની ઉર્જા E બરાબર hf અથવા તો hc/λ સૂત્રમાં કિંમત મૂકો જવાબ મળ્યો જૂલમાં। दर सेकंडे गोळा ने मळता फोटोन n बराबर p भाग्या E। p नी किंमत 100 E नी किंमत -19 ऊपर जाए तो +19 एक 0 हजी आमां लई लो एटले 10⁻20 10 भाग्या 3.38 करो एटले 3 तो 3 गुणिया 10⁻20 फोटोन प्रति सेकंड फोटोन प्रति सेकंड। फाइनल 7 एक्जाम्पल सुधी। चलो नंबर 8 एक्जाम्पल अगत्यनो आ वधारे अगत्यनो बराबर छे। अगत्यना तो बधा पण आ थोड़ो वधारे अगत्यनो छे 8मो अने 9मो अरे सॉरी 8मो नहीं 9मो अगत्यनो है 8मा करता। चलो एक चौक्कस धातु माटे थ्रेशोल्ड आवृत्ति एटले f0। जो आ धातु पर आटली आवृत्तिनो प्रकाश आपात थतो होय आटली आवृत्ति एटले f आपात प्रकाशनी आवृत्ति तो फोटो इलेक्ट्रिक उत्सर्जन माटे कट ऑफ वोल्टेजनुं मूल्य कट ऑफ वोल्टेज माटे सूत्र शुं छे पहेला तो आइन्स्टाइननुं EV0 बराबर hf - 50 नी जग्याए शुं लखी शकाय hf0 पण लखी शकाय। दरेक दाखलामां आ एक ज सूत्र आवशे आइन्स्टाइननुं फोटो इलेक्ट्रिक समीकरण EV0 अथवा K मैक्सिमम बराबर hf - 50 नी जग्याए hf0 लख्युं એટલે EV0 बराबर hf - hf0 कोई V0 शोधवानुं छे। E अहींया गुणाकार सामे जशे तो भागाकार
બીજું આ બે પદમાંથી પહેલા કોમન શું નીકળશે h કોમન નીકળ્યા ઈ સામે ભાગાકારમાં આવ્યા અહીંયા પદ બાકી વધ્યું f માઇનસ f0 એટલે v0 નું સૂત્ર થઈ ગયું h ભાગ્યા e f માઇનસ f0 કિંમતો મૂકો h ની કિંમત f માઇનસ f0 આ બેની બાદબાકી કરશો બંનેમાંથી 10 ની 14 પછી કોમન નીકળશે 8.2 માઇનસ 3.3 એટલે આ પદ પણ થઈ ગયું આખું અહીંયા છેદમાં e સાદું રૂપ આપો જવાબ મળશે 2.03 વોલ્ટ ફાઇનલ એક્ઝામ્પલની અંદર ચલો એક્ઝામ્પલ નંબર 9 જોઈએ એક ધાતુનું કાર્ય વિધેય આટલું છે કાર્ય વિધેય એટલે 50 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આ ધાતુ પર આપણે આટલી તરંગ લંબાઈનો આપાત વિકિરણ માટે આટલી તરંગ લંબાઈનું વિકિરણ આપાત કરીએ તો શું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે કે નહીં કરે આપણે જે ફોટોન તરંગ લંબાઈનું કિરણ આપાત કર્યું એટલે કે ફોટોન આપાત કર્યો એની જો ઊર્જા એ એના કાર્ય વિધેય કરતાં વધારે હશે કાર્ય વિધેય કરતાં વધારે હશે તો અને તો જ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે નહીતર કરશે નહીં બરોબર છે આપણે શીખ્યા છીએ ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આ લઘુત્તમમાં લઘુત્તમ ઊર્જા છે મારી આ ફોટોનની ઊર્જા એ આના કરતાં વધી જશે તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે અને નહીતર કરશે નહીં બરોબર તો પહેલું વાક્ય લખ્યું કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે ફોટોનની ઊર્જા એટલે કે આને આધારે જે મળશે ફોટોનની ઊર્જા ગ્રેટર ધેન 50 હોવી જોઈએ તો હવે ફોટોનની ઊર્જા શોધવાની ફોટોનની ઊર્જાનું સૂત્ર શું hf અહીંયા તરંગ લંબાઈ આપી છે તો hc બાય લેમ્બડા પણ કયા એકમમાં જૂલમાં મારે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો આ ઊર્જાને પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવી લઉં તો ખબર પડે કોનું મૂલ્ય વધારે કોનું ઓછું E વડે ભાગું તો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયો E વડે ભાગાકાર કર્યો તો ઇલેક્ટ્રોન વોલ્ટ હવે ચાર પદની કિંમત મૂકો h c અને E બહુ જાણીએ છીએ કિંમતો તરંગ લંબાઈ આપેલ છે એટલે જવાબ મળશે 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ જે જવાબ આવ્યો ફોટોનની ઊર્જાનો એ આના કરતાં કેવો છે ઓછો અહીં E એટલે કે ફોટોનની ઊર્જા લેસ ધેન 50 હોવાથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં અહીંયા આગળ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા નહીં મળે કમ્પ્લીટ ખબર પડી જાય શા કારણથી જો ફોટોનની ઊર્જા ગ્રેટર ધેન 50 હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે તો આપણે ફોટોનની ઊર્જા શોધી નાખીએ hf અથવા તો hc બાય લેમ્બડા પણ એ કયો એકમ કહેવાય જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવો હોય તો E વડે ભાગવો પડે E વડે ભાગ્યું એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ મળશે એટલે આજ મળી ગયું હવે જોઈ લો ચેક કરી લો તો કે અત્યારે જે ફોટોનની ઊર્જા છે એ આના કરતાં ઓછી છે માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં ફાઇનલ ચલો આગળ સ્વાધ્યાયનો 10મો એક્ઝામ્પલ એક ધાતુની સપાટી પર આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત થાય છે એટલે આપાત પ્રકાશની આવૃત્તિ f આપેલ છે તેની સપાટીમાંથી આટલી મહત્તમ ઝડપ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એટલે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ v મેક્સિમમ આપી છે તો ઇલેક્ટ્રોનના ફોટો ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે f0 શોધવાની સૂત્ર તો એનું એ જ હવે ev0 અથવા k મેક્સિમમ બરાબર સૂત્ર શું છે hf માઇનસ 50 ની જગ્યાએ hf0 લખી શકાય કેમ થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવી છે માટે કે મેક્સિમમની જગ્યાએ શું લખી શકાય 1/2 mv મેક્સિમમનો સ્ક્વેર બરાબર hf માઇનસ hf0 એટલે હવે ડાયરેક્ટ આ પદ લખવાનું આપણે સૂત્રો તમને ખબર પડવા જોઈએ કે કે મેક્સિમમ લખવું ev0 લખવું કે 1/2 mv મેક્સિમમ લખવું અહીંયા hf લખવું અથવા hc બાય લેમ્બડા લખવું આ બાજુ 50 લખવું કે hf0 લખવું બધું વસ્તુ એકની એક જ છે આ બાજુ ત્રણ પદ લખી શકાય કે મેક્સિમમ 1/2 mv મેક્સિમમનો સ્ક્વેર અને ev0 ત્રણ આ બાજુ hf લખી શકાય અથવા hc બાય લેમ્બડા લખી શકાય આ બાજુ hf0 લખી શકાય અથવા 50 આ ત્રણમાંથી બધું લખી શકાય બધા સમીકરણ સાચા બરાબર છે તો અહીંયા આ લખીશું 1/2 mv મેક્સિમમનો સ્ક્વેર બરાબર hf માઇનસ hf0 મારે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે એટલે આ પદ શોધવાનું છે આને આ બાજુ લઈ જવું પ્લસ થશે આ પ્લસ આ બાજુ આવશે તો માઇનસ થશે એટલે પદ શું થયું hf0 આ બાજુ આવ્યું પ્લસ આ એમને આ બાજુ આવ્યું તો માઇનસ હવે મારે f0 શોધવાનો છે h અહીંયા ગુણાકાર સામે લઈ જવું તો ભાગાકાર અહીંયા આખાના ભાગાકારમાં એટલે આના ભાગાકારમાં લખું તો h ઉડી જાય એટલે f આના ભાગાકારમાં લખું એટલે mv મેક્સિમમનો સ્ક્વેર ભાગ્યા 2h થઈ ગયું આ રીતનું પદ h અહીંયા ભાગાકારમાં લખ્યા તો h ઉડી ગયા એટલે f અહીંયા ભાગાકારમાં f ની કિંમત આ લખી નાખી m ની કિંમત ઇલેક્ટ્રોન માટે 9.1 10 - 31 v મેક્સિમમનો સ્ક્વેર 6 નો વર્ગ 36 10 ની 5 નો વર્ગ 10 ની 10 2 અને h ની કિંમત 6.63 × 10 - 34 આનું સાદુરૂપ આપશો એટલે આ રીતનું મળશે 10 ની 14 રહેવા દેવાની ટૂંકમાં બે બાજુ બરોબર
આમાંથી આને બાદ કરશો એટલે જવાબ મળશે 4.74 ગુણ્યા 1014 હર્ટ્ઝ. બધા જ દાખલા ખાલી સૂત્ર ઉપરથી છે. એક પણ દાખલાની અંદર કંઈ બીજું વિચારવાનું નથી આવતું. સાદું રૂપ આપતા આવડતું હોવું જોઈએ. બરોબર છે. ચલો સ્વાધ્યાયનો 11મો એક્ઝામ્પલ જોઈ લઈએ. આજના લેક્ચરનો છેલ્લો એક્ઝામ્પલ. આર્ગન લેસર વડે ઉત્પન્ન થયેલ આટલા નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં થયો છે. એટલે આટલી તરંગ લંબાઈનો પ્રકાશ લેમડા આપ્યું છે. વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ મળે છે 0.38 વોલ્ટ. અહીંયા ઈ ભૂલમાં લખાઈ ગયેલું છે. 0.38 વોલ્ટ મળે છે સ્ટોપિંગ પોટેન્શિયલ V0. જે દ્રવ્યમાંથી બનેલું હોય તેનું કાર્ય વિધેય એટલે φ0 શોધો. હવે સૂત્ર શું છે? EV0 બરાબર EV0 બરાબર કેમ V0 આપ્યું છે એટલે EV0 બરાબર HF ની જગ્યાએ શું લખાય? HC બાય લેમ્ડા માઇનસ φ0 થાય. મારે φ0 શોધવાનું છે. એ આ બાજુ જશે પ્લસ, આ પ્લસ આ બાજુ આવશે તો માઇનસ. એકમ શેમાં કહેવાશે? જૂલમાં. કેમ? મેં હજી E વડે ભાગાકાર ગુણાકાર કંઈ કર્યો નથી એટલે મારો જે પણ જવાબ હોય જૂલમાં કહેવાય. જો હવે હું એને E વડે ભાગી નાખું, આ પદને આને E વડે ભાગું, આને E વડે ભાગું એટલે E જતો રહ્યો V0. તો હવે એકમ કયો થઈ ગયો? ઇલેક્ટ્રોન વોલ્ટ. પહેલું તો ખાલી ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ લખ્યું છે કે EV0 બરાબર HC બાય લેમ્ડા માઇનસ φ0. φ0 શોધવાનું હતું તો એને કરતા બનાવ્યો, આ પદ આ બાજુ આવ્યું તો માઇનસ. એકમ તો કયો થશે? જૂલ. કાર્ય વિધેય હંમેશા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ હોય. કાર્ય વિધેય હંમેશા કયા એકમમાં આપેલું હોય? ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો E વડે ભાગાકાર કરો. અહીંયા E વડે ભાગાકાર કર્યો, અહીંયા E વડે ભાગો એટલે E ઉડી જાય, ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ બાજુ કિંમત મૂકી, અહીંયા તો V0 ની કિંમત 0.38. આનું કમ્પ્લીટ સાદું રૂપ આપશો, એમાંથી 0.38 ને બાદ કરશો, જવાબ થશે 2.16 ઇલેક્ટ્રોન વોલ્ટ. ફાઇનલ દરેકને એક્ઝામ્પલો ટોટલ સ્વાધ્યાયના 11 એક્ઝામ્પલ અને સૂત્રોની સમજણ આપી તમને પહેલાં. બરોબર છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 12મા એક્ઝામ્પલથી સ્વાધ્યાયના 19 એક્ઝામ્પલ છે એ જોઈશું. મે બી કદાચ લેક્ચર આવતીકાલે આવે અથવા તો ઉત્તરાયણના દિવસે આવી જશે. તમે તમારી રીતે અનુકૂળતાએ જોઈ શકશો. આપણે ચેપ્ટર આવતા સોમવાર પહેલાં પૂરું કરવાનું છે. મે બી કદાચ આવતા સોમવારથી ક્લાસીસની અંદર ચાલુ થાય એવી આશા સાથે આપણે 3 ચેપ્ટર બાકી રહેશે. ચેપ્ટરને આને આવતા સોમવાર પહેલાં આને પતાવી દઈશું કમ્પ્લીટ. ઓકે.